હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો થંબનેલ જોઈને તમને વિડીયો અને ભરતી વિશે ખ્યાલ આવી જ ગયો હશે કે કેના વિશે આ ભરતી છે। ઓકે, તો ભરતી કોઈપણ ભરતી ફોર્મ ભર્યા પહેલાં સંપૂર્ણ માહિતી તમારા પાસે હોવી જરૂરી છે। ઓકે, જેથી કરીને તમે ફોર્મ તમારું રિજેક્ટ ના થાય। ઓકે, તો ફોર્મ માત્ર તમારું ફોર્મ રિજેક્ટ નહીં થાય, તેની સાથે સાથે તમારા પેરેન્ટ્સના પણ અને તમારા સપના પર પણ પાણી ફરી વળશે। ઓકે, તો વિડીયો સંપૂર્ણ એન્ડ સુધી જોઈજો અને આપણી ચેનલ માટે એક લાઇક, સબસ્ક્રાઈબ ને શેર પણ કરી દેજો, જેથી કરીને અમને પણ આ વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે મિત્રો। ઓકે, તો આ વિડીયો જોયા પછી તમારે કોઈ પણ જાતનો અન્ય વિડીયો જોવાનો રહે, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર જ મળી જવાની છે। આની અંદર પોસ્ટ, તેની અંદર કેટલી વેકન્સીઓ છે, એજ લિમિટેશન એટલે કે તેની અંદર એજ રિલેક્સેશન મળશે એ પણ માહિતી મળી રહેશે। તેના માટે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોઈશે, સિલેક્શન પ્રોસેસ કઈ રીતે છે, એની માટે તમને સેલેરી કેટલી આપવામાં આવશે, ત્યારબાદ તમારે ફોર્મ ફીસ કેટલી ભરવાની છે, ત્યારે વધુ પડતા જે ઇમ્પોર્ટન્ટ ડેટ છે, ફોર્મ સ્ટાર્ટ ક્યારથી થાય છે ફોર્મ ભરવાનું અને એનું શું કહેવાય લાસ્ટ ડેટ ક્યારે છે, એ સંપૂર્ણ માહિતી તમને આની અંદર મળી રહેવાની છે। ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ લિંક્સ છે, જેવું કે ઓફિશિયલ નોટિફિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવું, ઓકે, એ સંપૂર્ણ માહિતી તમને એપ્લાય કરવાની લિંક પણ મળી રહેવાની છે। એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી રહેવાની છે મિત્રો। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમને અપડેટ મળતા રહે, તે માટે આપણા ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમને આવી સંપૂર્ણ માહિતી સૌથી પહેલાં મળતી રહે મિત્રો। તો વિડીયોના જે ડિસ્ક્રિપ્શનમાં આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જાજો, જેથી કરીને તમને અપડેટ મળતા રહે મિત્રો। તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। સૌથી પહેલાં ઓવરવ્યૂ જોઈશું, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જોઈ લઈશું મિત્રો। હેલો મિત્રો, આવી ગયા છીએ આપણે જે આપણી ઓફિશિયલ નોટિફિકેશન છે તેની ઉપર। ઓકે, તો થંબનેલમાં જોઈને બધું ખ્યાલ આવી ગયો હશે। ઓકે, તો શરૂઆત કરી દો વિડીયોની, વધુ ટાઈમ તમારો નહીં લઉં। ઓકે, તો સૌથી પહેલાં ઓવરવ્યૂની વાત કરી લઈએ કે ઓવરવ્યૂ શું છે આપણું। તો ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા આપણી શું રહેવાની છે મિત્રો, તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા। ઓકે, શું કહેવાય તમારી ભરતી સંસ્થા રહેવાની છે। પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ તમારી એપ્રેન્ટિસ તરીકેની પોસ્ટો રહેવાની છે મિત્રો। અને વેકન્સીની વાત કરીએ તો 4,500। ઓકે, તો 4,500 ટોટલ એપ્રેન્ટિસ તરીકે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની અંદર વેકન્સી છે। ઓકે, તો આ વિડીયો આટલેથી સ્કીપ ના કરી દેતા, કારણ કે જે એપ્રેન્ટિસની જે ભરતી છે, ઓકે, બેન્કિંગ લેવલમાં, ઓકે, તમે એપ્રેન્ટિસનું પાસ કરશો અને જે સર્ટિફિકેટ તમને મળશે, તો કોઈ પણ તમે લોકલ બેંકમાં કે આજુબાજુ જશો તો એ તમને શું કહેવાય ખૂબ જ સારું એવું ફળ આપે છે। ઓકે, એટલે કે સારું એવું શું કહેવાય વેટેજ ધરાવે છે આ એપ્રેન્ટિસ। ઓકે, તો મોડ ઓફ એપ્લાય શું રહેવાનું છે, તો કે ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે। જોબ લોકેશન તો કે ઓલ ઓવર ઇન્ડિયામાં તમારી જોબ લોકેશન રહેવાની છે। ઓકે, તો સેલેરીની વાત કરીએ તો સેલેરી મિત્રો આની અંદર એમને ક્લેરિફાઈ નથી કરેલું, પરંતુ મારા મત મુજબ 20,000 થી 25,000 તો આરામથી હશે જ। ઓકે મિત્રો, ત્યારબાદ આગળ આપણે વાત કરીએ ઇમ્પોર્ટન્ટ ડેટ્સ તરીકે શું તમારી ઇમ્પોર્ટન્ટ ડેટ્સ રહેવાની છે। તો નોટિફિકેશન રિલીઝ ક્યારે થઈ ગયું છે મિત્રો, તો 5 જૂન 2025ના રોજ નોટિફિકેશન રિલીઝ થઈ ગયું છે અને ફોર્મ ભરવાના સ્ટાર્ટ ક્યારથી થયા છે, તો કે 7 જૂનથી 2025 સુધી સ્ટાર્ટ થઈ ગયા છે મિત્રો। ઓકે, અને લાસ્ટ ડેટની વાત કરીએ ક્યાં સુધી તમે એપ્લાય કરી શકો છો મિત્રો, તો જૂન 25 એટલે કે 25 જૂન 2025 સુધી તમે એપ્લાય આની અંદર કરી શકો છો મિત્રો। ઓકે, તો એલિજિબલ ક્રાઇટેરિયા જોઈ રહે, ઓકે, શું છે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ, એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારું આની અંદર શું માગશે, તો એજ્યુકેશન ક્વોલિફિકેશન માત્ર ને માત્ર તમારે એની ગ્રેજ્યુએટ જોઈશે। ઓકે, તમે BA કરેલું હોય, BCom કરેલું હોય, BSc કરેલું હોય, ઓકે, અથવા તો કોઈ પણ સમકક્ષ કરેલું હોય એના, ઓકે, જે ડિગ્રી કરે છે ડિપ્લોમા પછી, ઓકે, તો એ પણ તમે એની ગ્રેજ્યુએશન કોઈ પણ BCA છે કોઈ પણ જાતનું, ઓકે, ગ્રેજ્યુએશન આની અંદર કરેલું હોવું જરૂરી છે મિત્રો। ઓકે, ત્યારબાદ એજ લિમિટેશનની વાત કરી લે મિત્રો, એજ લિમિટેશનની વાત કરીએ મિત્રો તો 20 મિનિમમ વર્ષ માગેલા છે, 20 વર્ષ અને મેક્સિમમ 28 વર્ષ। ઓકે, તો 20 થી 28 વર્ષ તમારે આની અંદર એજ લિમિટેશન છે, પરંતુ ગવર્મેન્ટના જે નિયમ છે એ પણ આની અંદર લાગુ પડે છે, એટલે કે OBCને 3 વર્ષ, SC ST અને PWDને 5 વર્ષની જે મળવાપાત્ર શું કહેવાય એજ લિમિટેશન છે, ઓકે, એ પણ તમને આની અંદર મળી રહેવાની છે મિત્રો। ઓકે, વેકન્સી ડિટેલની વાત કરેલી મિત્રો, તો એપ્રેન્ટિસ તરીકેની પોસ્ટ છે, પહેલાં જ જણાવ્યું છે। નંબર ઓફ વેકન્સી ભૂલથી આમાં લગાવ્યું છે 261। ઓકે, ત્યારબાદ શું કહેવાય એપ્લિકેશન ફીની વાત કરીએ, એપ્લિકેશન ફીસ શું રહેવાની છે આપણી। ઓકે મિત્રો, તો જનરલ માટે 800 રૂપિયા એપ્લિકેશન ફી રહેવાની છે મિત્રો, અને SC ST અને વુમન જે ફિમેલ કેન્ડિડેટ છે અને EWS માટે 600 રૂપિયા રહેવાની છે। ઓકે, અને PWBD માટે 400 રૂપિયા। ઓકે, તો આની અંદર ધ્યાન રાખજો ફી ભરવામાં। ઓકે, તો બધા માટે અલગ અલગ આપ્યું છે। જનરલ કેટેગરી મેલ અને ફિમેલ બંને ઉમેદવારો માટે 800 રૂપિયા છે, તથા SC ST એમાં મેલ ફિમેલ બંને આવી જાય, અને જે શું કહેવાય વુમેન છે અને EWS છે એના માટે 600 રૂપિયા ફી ભરવાની છે। ઓકે મિત્રો, અને PWDBDમાંથી જે આવે છે ફિઝિકલ હેન્ડીકેપ માટે,
તો એની માટે 400 રૂપિયા તમારે ફી ભરવાની રહેશે. ઓકે મિત્રો, સિલેક્શન પ્રોસેસની વાત કરીએ મિત્રો તો તમારું ઓનલાઈન એક્ઝામિનેશન આવવાનું છે, એટલે કે CBT કોમ્પ્યુટર ટેસ્ટ રહેશે, કોમ્પ્યુટર છે. ઓકે, તો એનો સિલેબસની વાત કરીએ તો નીચે આપેલો છે, એ પણ આપણે આગળ જોઈ લઈએ. તો સિલેબસની વાત કરીએ મિત્રો તો પહેલું રહેશે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, એટલે કે જે આપણું શું કહેવાય મેથ્સ, આપણું પ્યારું બધાનું મગજ હલાવતું. ઓકે, ત્યારબાદ છે લોજિકલ રિઝનિંગ, એટલે કે જે રિઝનિંગના પ્રશ્નો છે. ઓકે, મેથ્સ અને રિઝનિંગ જે કહે છે, ઓકે, મગજ બધાને હલાવી જ નાખે છે. ઓકે, એ પણ આની અંદર રહેવાનું છે, કારણ કે બેન્કિંગની જોબ છે તમારે. ઓકે, તો આગળ વધીએ તો કોમ્પ્યુટર નોલેજ તરીકેનો તમારો એક વિષય રહેશે. ત્યારબાદ છે ઇંગ્લિશ લેંગ્વેજ, ત્યારબાદ છે બેઝિક રિટેલ પ્રોડક્ટ્સ, ત્યારબાદ છે બેઝિક રિટેલ એસેસ પ્રોડક્ટ્સ. ઓકે, ત્યારબાદનું જે છે બેઝિક ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ અને બેઝિક ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ. ઓકે, તો આના માટે જે આ 4 વિષય છે નવા છે આપણી માટે, જે બેન્કિંગની તૈયારી કરતા છે તેને ખ્યાલ જ હશે. ઓકે, અને ઉપરના જે 4 છે બધાને ખ્યાલ જ હશે, બધામાં કોમન થઈ ગયા છે. ઓકે, આ સિલેબસ. તો એપ્લિકેશન પ્રોસેસની વાત કરીએ તો કઈ રીતે તમે ફોર્મ ભરશો, તો સૌથી પહેલાં તમારી જે ઓફિશિયલ નોટિફિકેશન છે આપણે અંદર નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને ડાઉનલોડ કરી લેજો. ઓકે, અથવા તો આપણે ટેલિગ્રામ ગ્રુપમાં પણ મળી રહેવાનું છે. ઓકે મિત્રો, તો ત્યાં જઈ પહેલાં ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી લેજો, સંપૂર્ણ શાંતિથી વાંચી લેજો ફોર્મ. ત્યારબાદ જે આની અંદર લિંક આપેલી છે એ લિંકમાં જઈ, ઓફિશિયલ જે લિંક આવે છે ત્યાં જઈ અને શું કહેવાય તમારે ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. નામ, સરનામું, ફોટો અપલોડ કરવાનો રહેશે, સહી કરવાની રહેશે. ઓકે, તે સંપૂર્ણ પ્રોસેસ પતાવી દેજો. ત્યારબાદ તમારે ફી ભરવાની રહેશે. એ તમે ફી ભરી દેશો. ઓકે, એની જે પ્રિન્ટઆઉટ છે એપ્લિકેશનની અને જે ફી ભર્યાની રસીદ છે એ જાળવી રાખજો, જેથી કરીને તમને શું કહેવાય ભવિષ્યમાં કામ લાગી શકે. ઓકે મિત્રો, તો ઓફલાઈન માટેનું તો કામ છે નહીં. તો ડાઉનલોડ ઓફિશિયલ નોટિફિકેશન PDF ક્યાંથી કરશો, તો તમે આપણી વેબસાઇટ ઉપર જઈને પણ ડાઉનલોડ કરી શકો છો. ઓકે, અથવા તો તમને ટેલિગ્રામ ગ્રુપમાં પણ મળી જવાનું છે. ઓકે, અને સાથે એ પણ જણાવી દઉં કે જે લોકલ અપડેટ છે, જેવા કે અમદાવાદ, વડોદરા છે, રાજકોટ છે, ઓકે, સુરત છે, જે મોટા મોટા શહેરો છે એની જે ડિટેલ છે, ઓકે, જોબ ડેલીના આવે છે એ હું એની અંદર મૂકતો રહું છું. ઓકે, વોટ્સઅપ અને શું કહેવાય આપણા ટેલિગ્રામ ગ્રુપમાં. તો તમે ના જોડાયા હોય તો તેની અંદર જોડાઈ જજો, કારણ કે એનો વિડીયો બનાવવા રોજ સંભવ નથી મિત્રો. ઓકે, એટલે જે લોકલની જે જોબ ન્યૂઝ છે એ હું એ બંને ગ્રુપમાં મૂકતો રહું છું. ઓકે મિત્રો, તો આની અંદરથી તમે ડાયરેક્ટ પણ આપણા ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી શકો છો, યુટ્યુબમાં પણ, ટેલિગ્રામ અને વોટ્સઅપ બધામાં તમને શું કહેવાય આપણને ફોલો કરી શકો છો. ઓકે મિત્રો, તો આ હતી આજની આપણે ભરતી વિશે તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો. તો મળીએ નવી ભરતીમાં, નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી મિત્રો.